ધોરણ 9 મેથ્સમાં આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર. નવમું ચેપ્ટર વર્લ્ડ ટૂર લાસ્ટ લેક્ચરમાં પતી ગયું અને હવે દ્વિતીય સત્રના સિલેબસનું આ છેલ્લું ચેપ્ટર આપણું બાકી છે, જેને આજે આપણે ચાલુ કરીએ. લગભગ 2 જ લેક્ચરનું કામ છે. આ ચેપ્ટર નાનું છે, એક જ સ્વાધ્યાય છે ને લગભગ ઉદાહરણમાં 3 જ દાખલા છે. એટલે 2 દિવસમાં આ ચેપ્ટર આરામથી પતી જશે. 2 કલાકનું કામ છે. ઓકે, કામ ચાલુ કરીએ, ચેપ્ટરને શરૂ કરીએ. બીજી એક વસ્તુ કે આ ચેપ્ટરમાંથી જે પણ દાખલા પૂછાશે 2 માર્ક 3 માર્કના અને ટૂંકા પ્રશ્ન, જે 5-6 માર્કનું આ ચેપ્ટરમાંથી આવશે, બેઠા માર્ક લેવાના છે. કેમ કે આ ચેપ્ટર જ એક એવું ચેપ્ટર છે કે આખા દ્વિતીય સત્રમાં તમને ગમશે, મજા આવશે ને સહેલું લાગશે. કેમ કે અત્યાર સુધી બેક ટુ બેક ભૂમિતિ આપણે ભણ્યા. હવે ભૂમિતિનો અંત થઈ ગયો, પૂરું ભૂમિતિ ખતમ. હવે ડાયરેક્ટ આવતા વર્ષે 10મામાં ભૂમિતિ ભણવાનું છે. અને 10મામાં બી બહુ વધારે નહીં, ઓછું છે, પણ 9મું ધોરણ એટલે લોટ્સ ઓફ ભૂમિતિ હતું અને બધું ભૂમિતિ પૂરું. અને જેટલા પણ બાળકોને ભૂમિતિમાં તકલીફ છે એવા બાળકો માટે આ ચેપ્ટર બહુ જ એટલે બહુ જ અગત્યનું. કેમ કે આ ચેપ્ટર એવું ચેપ્ટર છે કે જે તમને પાસ થવા માટે સહારો બનશે. સમજી ગયા બધા? તો ચાલો સ્ટાર્ટ કરીએ. હેરોનનું સૂત્ર. હેરોન એટલે એક ગણિત શાસ્ત્રી જેનું નામ છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાની વાત આવે તો અત્યાર સુધી તમને એક સૂત્ર ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેદ. પરંતુ જ્યારે આ સૂત્ર જે છે ને 1/2 પાયો ગુણ્યા વેદ, આ સૂત્ર, આ જે સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેદ, તે પાયો ને વેદ આપ્યો હોય ત્યારે જ વાપરી શકાય. અને જો કોઈ દાખલામાં પાયો ને વેદ નહીં આપેલો હોય ને તો આપણે 1/2 પાયો ગુણ્યા વેદ આ સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકતા નથી. તો ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આ હેરોનનું સૂત્ર વાપરી શકાય. હેરોનના સૂત્રની મદદથી આપણે શું શોધી શકીએ છીએ? ત્રિકોણનું ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? ત્રિકોણનું. અને હેરોનનું સૂત્ર ક્યારે વાપરવાનું? કે જ્યારે પાયો ને વેધ નહીં હોય, પણ શું હોય? 3 બાજુના માપ. ત્રિકોણની 3 બાજુના માપ હોય ને તો ત્યારે આપણે હેરોનનું સૂત્ર વાપરી શકીએ છીએ, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. હવે હેરોનનું સૂત્ર સમજાવવા પહેલા થોડાક બીજા સૂત્ર હું તમને લખાવીશ, તો જોયા કરજો. નંબર 1, લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો. નહીં, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ LB, L ગુણ્યા B. યાદ છે ને આ સૂત્ર બધાને? કઈ નવી વસ્તુ નથી લખાવી. નંબર 2, ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ L ગુણ્યા L એટલે L². એના પછી નંબર 3, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ, ટૂંકમાં વેધ. નંબર 4, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર બી આ જ આવે, 1/2 પાયો ગુણ્યા વેધ. પરંતુ કાટકોણ ત્રિકોણમાં પાયો કોણ? નીચે વાળી બાજુ. વેધ કોણ? આ ઊભી બાજુ. કાટકોણ ત્રિકોણમાં પાયો ને વેધ કોણ હોય છે? કાટખૂણો બનાવતી 2 બાજુ હોય છે. કાટકોણ ત્રિકોણમાં પાયો ને વેધ એ કાટખૂણો બનાવતી જ 2 બાજુ હોય છે. એટલે આ જ ઉપરવાળું સૂત્રને જરાક અલગ રીતે લખીશું. 1/2 પછી પાયો ગુણ્યા વેધ નહીં, કાટખૂણો બનાવતી, કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર, કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર. અને જે 2 બાજુ કાટખૂણો બનાવે ને તે જ પાયો ને વેધ કહેવાય. એટલે ગૂંચવાઈ નહીં જતા સૂત્રમાં. પણ કાટકોણ ત્રિકોણ આવે તો ક્ષેત્રફળનું સૂત્ર કંઈક આવી રીતના આપણે યાદ કરવાનું કે ભાઈ 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર. નંબર 5,
સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. કોને આવડે છે આ સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર? બોલો. સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમારી સ્કૂલમાં તો આ ચેપ્ટર ચાલી જ ગયું હશે, તો બોલો. નથી લખાયું? નથી લખાયું ને? કઈ નહીં, હું છું, હું લખાવીશ. સૂત્ર છે વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય છે, એટલે કોઈ બી એક બાજુનું માપ અહીંયા લખી દેવાનું. સૂત્ર છે વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. નંબર 6. હવે આવશે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખબર છે આનું સૂત્ર કોઈને? સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા પાયા પરનો વેધ. ત્રિકોણના ક્ષેત્રફળમાં 1/2 આવે, પણ સબાચરના ક્ષેત્રફળમાં 1/2 નહીં આવે. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. સબાચરનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ. નંબર 7. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમબાજુ ચતુષ્કોણ પોતે સબાચર છે જ. સમબાજુ ચતુષ્કોણ પોતે સબાચર છે જ, એટલે ઉપરવાળું સૂત્ર આમાં બી ચાલી જાય. આ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર એ લંબચોરસમાં અને ચોરસમાં હો ચાલી જાય, કેમ કે દરેક ચતુષ્કોણ સબાચર છે. લંબચોરસ સબાચર છે, ચોરસ સબાચર છે, સમબાજુ બી સબાચર છે, પણ સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું પોતાનું સૂત્ર શું છે? તો એ સૂત્ર છે 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. 8માં આવતું ભયા 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. લગભગ તમે આવું ત્યારે લખેલું 1/2 d1 d2. યસ, આ d1 અને d2 એ બે વિકર્ણ કહેવાય. એટલે અહીંયા આપણે શબ્દમાં સૂત્ર લખવાના છે ને યાદ રાખવાના છે. હવે આ સંકેત ભૂલી જાઓ. 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. નંબર 8. સમાંતર બાજુ સમબાજુ. હવે આવે સમલંબ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આનું બી આવી ગયેલું 8માં. ત્યારે લગભગ તમે લખેલું 1/2 ગુણ્યા h ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો. એને શું લખતા તમે? બાજુ વત્તા બાજુ. હા, a વત્તા b. ચાલો, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ક્લિયર બધાને? આ 8 સૂત્રનો એક બી દાખલામાં આપણે ઉપયોગ નથી કરવાના. તો તમે કહો સર લખાઈ વાત કેમ? ભવિષ્ય માટે. અત્યારથી લખાવી દીધા. ચેપ્ટરનું નામ છે ક્ષેત્રફળ, હેરોનનું સૂત્ર, અને ચેપ્ટરમાં ભણવાનું છે ક્ષેત્રફળ વિશે, એટલા માટે લખાવી દીધા. આવતીકાલથી હું મોડે લઈશ. તે બીજી એક વસ્તુ કહી દેમ કે લગભગ આ સૂત્રના દાખલા ટૂંકા પ્રશ્નમાં પૂછી બી શકાય. હા, તમારી સ્કૂલના પેપરમાં કેટલીક સ્કૂલવાળા પૂછી નાખે છે. ઓકે, ટૂંકા પ્રશ્નની વાત કરું છું. હેતુલક્ષી પ્રશ્નમાં આ સૂત્રના દાખલા આવી શકે છે. બરાબર છે? ક્લિયર બધાને? આવતીકાલે મોઢે કરીને આવજો. આવતીકાલે લગભગ પરીક્ષા છે, છતાં બી થોડો ઘણો સમય કાઢીને પ્રયત્ન કરજો. પરંતુ પરમ દિવસે તો એકદમ પાક્કા મોઢે કરવાના છે. છે ને આવતીકાલે? નથી? સોરી, મારી ભૂલ થઈ ગઈ. કાલે કોઈ પરીક્ષા છે? મેથ્સનું જ પેપર છે કાલે. આવતીકાલે મેથ્સનું 50 માર્ક્સનું પેપર છે. ચાલો, ફૂલ સિલેબસ. તો ધ્યાન આપજો, સૂત્ર મોડે કરી નાખજો. હવે આ ચેપ્ટરના મેઇન ટોપિક પર આવીએ. વ્યોમ. આ ચેપ્ટરનો મેઇન ટોપિક છે હેરોનનું સૂત્ર. કયું સૂત્ર? હેરોનનું સૂત્ર.
તો હેરોનનું સૂત્ર, હેરોનનું સૂત્ર કોના ક્ષેત્રફળ માટે છે? મેં તમને લોકોને વાત કરવા કીધી નથી. વાત કરતા પકડાયા તો હું છોડીશ નહીં. આજે મારું મગજ ફાટી શકે છે. ચૂપચાપ બેહી રહેવો. હેરોનનું સૂત્ર ત્રિકોણના ક્ષેત્રફળ માટે છે. કોના ક્ષેત્રફળ માટે છે? ને આપણે દોરી દીધું આકૃતિમાં ત્રિકોણ, જે ત્રિકોણનું નામ છે ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસીની 3 બાજુ તમને દેખાય છે. એબી, બીસી, એસી. ખૂણો એની સામેવાળી બાજુને નામ આપવાનું સ્મોલ એ, નાનો એ, સ્મોલ એ. ખૂણો બીની સામેવાળી બાજુને નામ આપવાનું સ્મોલ બી. ખૂણો સીની સામેવાળી બાજુને નામ આપવાનું સ્મોલ સી. આ છે બાજુઓના નામ. ત્રિકોણની 3 બાજુઓના નામ દર્શાવવાનો સંકેત છે એ, બી, સી. સ્મોલમાં વિવેક, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી. આ છે ત્રિકોણની 3 બાજુઓને દર્શાવવાના સંકેત. ત્રિકોણની પરિમિતિનું કોઈને સૂત્ર આવડે છે તમારામાંથી? પરિમિતિ એટલે શું? પરિમિતિ એટલે ત્રિકોણની 3 બાજુઓનો સરવાળો. કોઈ પણ આકૃતિની પરિમિતિ એટલે તે આકૃતિની તમામ બાજુઓનો સરવાળો. ચતુષ્કોણની પરિમિતિ 4 બાજુઓનો સરવાળો. પંચકોણની પરિમિતિ 5 બાજુઓનો સરવાળો. ત્રિકોણની પરિમિતિ 3 બાજુઓનો સરવાળો. કોની પરિમિતિ દ્રષ્ટિ? ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની 3 બાજુઓનો સરવાળો. ત્રિકોણની 3 બાજુઓનો સરવાળો. આપણી આકૃતિમાં ત્રિકોણની 3 બાજુઓના નામ શું છે? સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી. એટલે એ નો, બી નો ને સી નો સરવાળો. આ છે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર. આપણને આ ચેપ્ટરમાં જરૂર પડવાની છે અર્ધ પરિમિતિ. કઈ પરિમિતિ? અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિને ઇંગ્લિશમાં કહેવાય હાફ પેરીમીટર. પરિમિતિ એટલે પેરીમીટર અને અર્ધ પરિમિતિ એટલે હાફ પેરીમીટર અથવા સેમી પેરીમીટર. સેમી એટલે એસ થી ચાલુ થાય એટલે અર્ધ પરિમિતિનો સંકેત છે એસ. અને જેવો શબ્દ એવો મતલબ. અર્ધ એટલે અડધું. અર્ધ પરિમિતિ એટલે પરિમિતિનું અડધું. પરિમિતિનું અડધું. તો અર્ધ પરિમિતિ એસ બરાબર પરિમિતિના છેદમાં 2. કોના છેદમાં 2? પરિમિતિના છેદમાં 2. આ અર્ધ પરિમિતિનું પહેલું સૂત્ર લખાયું. એસ બરાબર પરિમિતિના છેદમાં 2. અને આ જ અર્ધ પરિમિતિનું બીજું સૂત્ર. પરિમિતિનું સૂત્ર છે એ વત્તા બી વત્તા સી અને છેદમાં 2. આ 2 સૂત્ર છે અર્ધ પરિમિતિના સૂત્ર. જો કોઈ દાખલામાં પહેલેથી ત્રિકોણની પરિમિતિ આપી દે તો અર્ધ પરિમિતિ એસ શોધવા પહેલું સૂત્ર વાપરવાનું. અને જો કોઈ દાખલામાં પરિમિતિ પહેલેથી નહીં આપી હોય પણ ત્રિકોણની 3 બાજુના માપ આપ્યા હોય તો બીજું સૂત્ર વાપરવાનું. સમજ્યા? અને હવે છેલ્લું એક સૂત્ર બાકી રહી છે. એ છે મેઇન સૂત્ર, હેરોનનું સૂત્ર. અને હેરોનનું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર વર્ગમૂળમાં એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી. ઇન્ટુ નહીં, ઇન્ટુ નહીં, ઇન્ટુ. ઇન્ટુ. ધ્યાન આપો. હવે ધ્યાન આપજે. હા, બિલકુલ નહીં. તો આ છે હેરોનનું સૂત્ર. બધાની સ્કૂલમાં ચલાવવામાં આવ્યું છે. મારા હિસાબે આ બધા સૂત્ર તમને મોઢે હશે જ. ને મોઢે નહીં હોય તો બી એટલા હેલ્લા છે કે જોઈને જ મોઢે થઈ જાય. વર્ગમૂળમાં એસ પછી કાઉન્સ નહીં મને ઇન્ટુ બોલ દેવાનું. વર્ગમૂળમાં એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી. યાદ રહેશે? તો આ 3 સૂત્ર યાદ રાખવાના. અર્ધ પરિમિતિ એસ નું પહેલું સૂત્ર છે પરિમિતિના છેદમાં 2. અર્ધ પરિમિતિ એસ નું બીજું સૂત્ર છે એ વત્તા બી વત્તા સી છેદમાં 2. અને ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર છે વર્ગમૂળમાં એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી. એસ એટલે અર્ધ પરિમિતિ. એબીસી એટલે ત્રિકોણની 3 બાજુઓના માપ. હેરોનનું સૂત્ર માત્ર કયા દાખલામાં વાપરી શકાય? જ્યારે ત્રિકોણની 3 બાજુના માપ આપ્યા હોય ત્યારે.
પાયો ને વેદ ની આપ્યો હોય ત્યારે. બરાબર છે દ્રષ્ટિ? દાખલા ચાલુ કરીએ છીએ. સ્ટાર્ટિંગના 2 કે 3 દાખલા એકદમ ધ્યાન આપીને જોઈ લઉં એટલે આખું ચેપ્ટર આવડી ગયું. અને જરૂરી છે આ ચેપ્ટરમાં આરસ નહીં ચાલે. આ ચેપ્ટર સિરિયસલી ભણવાનું છે, કેમ કે આ ચેપ્ટર એ તમારા માટે આધાર છે સારા માર્ક્સ લાવવાનો. કેમ કે ભૂમિતિમાં તો તમે હલવાયેલા જ છો, પણ આ ચેપ્ટરમાં તમે સારા માર્ક્સ લાવી શકો છો. બરાબર છે મોહિત? દાખલો ચાલુ થાય છે. આ દાખલો ઉદાહરણનો દાખલો નથી. આ દાખલો એક બળનો દાખલો છે, પણ પ્રેક્ટિસ માટે છે. આના માટે છે સમજ. જો ત્રિકોણની બાજુઓના માપ 40 મીટર, 24 મીટર ને 32 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણની 3 બાજુના માપ આપી દીધા, ક્ષેત્રફળ શોધવા કીધું. જ્યારે પણ 3 બાજુના માપ પરથી ક્ષેત્રફળ શોધવા કહે ને, એટલે કોની એન્ટ્રી પડે? હેરોનના સૂત્રની. હવે આકૃતિ દોરવાની કે નહીં દોરવાની? નહીં દોરવાની. જ્યાં સુધી જરૂર નહીં હોય ત્યાં સુધી નહીં દોરવાની. અહીંયા આકૃતિની કોઈ જરૂર નથી. ત્રિકોણની 3 બાજુને પહેલીને A લેવાની, બીજીને B લેવાની, ત્રીજીને C. અહીં ત્રિકોણની ભાઈ પકડાઈ ગયો છે તું, ધ્યાન આપ, હરખો બેહી જા. ત્રાસી નજરે કોઈને જોવાનું નથી. અહીં ત્રિકોણની બાજુઓના માપ. ચલો, પહેલી બાજુનું માપ A બરાબર 40 મીટર, B બરાબર 24 મીટર, C બરાબર 32 મીટર. લખી દીધી 3 બાજુ. હવે તરત જ પહેલું કામ S શોધવાનું, અર્ધ પરિમિતિ S. હવે ABC ના માપ હોય તો S નું સૂત્ર કયું લેવું પડે? A વત્તા B વત્તા C છેદમાં 2. માટે S બરાબર A 40 વત્તા B 24 વત્તા C આખાના છેદમાં 2. ઓકે, 96 ના છેદમાં 2. 96 ને 2 વડે ભાગવાનું. 48 ને જો એક વસ્તુ ભૂલી ગયા તો અહીંયા અડધો માગ્યો મીટર. અર્ધ પરિમિતિનો એકમ છે મીટર. યાદ રાખજો, અહીંયા લખાવી દેમ છું. પરિમિતિ અને અર્ધ પરિમિતિનો એકમ. જાઓ નહીં ભાઈ, જેને બોલાવી ભાઈ. પરિમિતિ અને અર્ધ પરિમિતિનો એકમ સેન્ટીમીટર અને મીટર. ક્ષેત્રફળનો એકમ આવશે સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર. ઉપર સ્ક્વેર આવે. શું આવે? ઉપર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર. ઓકે. જો રકમમાં શરૂઆતમાં વાત સેન્ટીમીટરમાં થઈ હોય તો જવાબમાં સેન્ટીમીટર સ્ક્વેર લખવાનું. રકમમાં શરૂઆતમાં વાત મીટરમાં થઈ હોય તો જવાબમાં મીટર સ્ક્વેર લખવાનું. સાંભળની જે ભણાવે તે. ચાલો ધ્યાન આપજો. બસ, ક્ષેત્રફળ શોધવાનું છે. અર્ધ પરિમિતિ S સુધી પહોંચી ગયા હતા અને હવે સૃષ્ટિ ક્ષેત્રફળનું આપણે સૂત્ર મૂકી દેવાનું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S ઇન્ટુ S માઇનસ A ઇન્ટુ S માઇનસ B ઇન્ટુ S માઇનસ C. લખી દીધું. એક કરીને બધી કિંમત મૂકી દેવાની. વર્ગમૂળમાં S ની કિંમત હમણાં જ શોધી. 48 ઓછા A 40, 48 ઓછા B 24, 48 ઓછા C 32. મૂકી દીધી બધી કિંમત. હવે સાદુરૂપ ચાલુ થાય છે, જોયા કરજો. આ 48 કૌંસમાં 48 માંથી 40 જાય તો 8. મેં બોલીશ પછી બોલ્યો. 48 માંથી 24 જાય તો 24. 48 માંથી 32 જાય તો. આટલે સુધી દરેક બાળકને આવડી જ જવાનું છે, આખા ક્લાસના એકને. ને અહીંયા આ નહીં આવડે ને તો એનો મતલબ કે હવે પહેલા ધોરણમાં જતું રહેવાનું. હવે મેઇન વસ્તુ હવે છે, બહુ અગત્યની વસ્તુ છે.
હવે અહીંયા વર્ગમૂળ કરવાનું છે. હવે જો ઘણા બાળક શું કરે ખબર, આ બધાનો ગુણાકાર કરવા બેસી જાય ના. હવે અહીંયા તમારી પાસે બે રસ્તા છે. આ બધાના અવયવ પાડી દો, બધાના જે દેખાય તેના. 48 પાડ દેવ અવયવ, 8 પાડ દેવ અવયવ, 24 પાડ દેવ અવયવ, 16 પાડ દેવ. ઓકે, પણ આમાં બી મહેનત વધારે છે, બધાના અવયવ પાડવાના, બધાના. પરંતુ થોડુંક આપણને જો ઘડિયા સારી રીતના આવડતા હોય ને તો થોડીક જ બુદ્ધિ દોરાવીએ તો જો કેવી રીતના દાખલો થાય તે. હવે આ 48 છે ને તેના ભાગ પાડવાના છે. 48 કયા ઘડિયામાં આવે? 16 ટાલી 48. હા, 8 ના ઘડિયામાં બી 8 છંગ 48, પણ 8 છંગ 48 લેમ કે 16 ટાલી 48 લેમ? 16 ટાલી, કેમ કે એક 16 અહીંયા બેઠો પડેલો છે. બીજો બી એક ઓપ્શન છે 24 દુ 48, એક 24 અહીંયા હો પલ્લો છે. મતલબમાં બે સંખ્યા સરખી સરખી ભેગી કરવાની છે. સમજ્યા? એટલે એ અહીંયા પહેલેથી 24 ને 16 છે તો 48 ના ભાગ કાં તો 24 દુ 48 લઉં કાં તો 16 ટાલી 48. હા, પેલું બી ચાલી જાય, 8 છંગ 48, બે આથરા બી ભેગા થાય ચાલે. પણ બને એટલી મોટી સંખ્યા પર જાઓ. 24 દુ 48 લઈ લઈએ તો 48 ના મેં ભાગ પડ્યા 24 ગુણ્યા 2. હવે 48 ના ભાગ પડી ગયા. હવે આ 24 બેઠું, 24 બેઠું લખી કાઢીએ. હજી 8 બાકી. હવે 8 ના ભાગ હું પાડીએ? 8 ના ભાગ નહીં પાડતા, બેઠું, પણ 16 ના ભાગ 8 દુ 16, એટલે બે આથરા થઈ ગયા, બે 24 થયા અને બે બગરા, બધું બે બે થઈ જાય એટલે આપણું કામ થઈ ગયું. 24 ગુણ્યા 24, 24 નો વર્ગ. એના પછી 8 ગુણ્યા 8, 8 નો વર્ગ, ને 2 ગુણ્યા 2, અને વર્ગમૂળની અંદર વર્ગ આવી જાય એટલે વર્ગમૂળ ને વર્ગ બધું ઉડી જાય. આ બધા 3 3 વર્ગ નીકળી જાય, વર્ગમૂળ હો નીકળી જાય, બધું જ નીકળી જાય. રહી જાય 24 ગુણ્યા 8 ગુણ્યા 2, 24 દુ 48 ગુણ્યા 8, 8 અઠ્યા 64, 8 ચોક 32 ને 6, 384. ભૂલતા નહીં ભાઈ, એકમ નહીં ભૂલતા. મીટર સ્ક્વેર ક્ષેત્રફળનો એકમ છે ને એટલે મીટર સ્ક્વેર. આવડે? બાકી જો આવી રીતના ભાગ પાડવામાં તમારો ઘાત નહીં બેઠો, જરૂરી નથી કે આવા જ ભાગ પાડવાના, એ તમારા પર છે. બુદ્ધિથી ભાગ પડે. આનાથી ઘડિયા પાક્કા આવડતા હોય ને, 20 સુધીના મોડે કરાવેલા ને, કઈ વાંધો નહીં આવે. બસ ભાન પડવું જ જોઈએ કે મેં એમ કેમ 32 કયા ઘડિયામાં, ભાન પડવું જોઈએ. 8 ચોક 32, 16 દુ 32. બાકી કઈ મતલબ ઘડિયા મોડે કર્યાનો કઈ મતલબ નહીં, તમને એ જ ભાન નહીં પડે તો. સમજ્યા? તમને એમ કે 60 કર્યા ઘડિયામાં આવે, 12 50 60, 15 ચોક 60, એમ ભાન પડવું જોઈએ. સમજ્યા બધા? કોઈ બી સંખ્યા આવે એટલે ફટાફટ ખબર પડવી જોઈએ કે આ કયા કયા ઘડિયામાં, ને એ ભાન નહીં પડ્યું ને પપ્પી બોય તો એક જ રસ્તો બાકી રહી, બધાના અવયવ પાડો. બધાના. કેવી રીતના ખબર? વિધિ નથી ખબર તને? હું તને કહીશ. 48 ના અવયવ આવી રીતના પાડવાના. એ હવે આવડ્યું હોય તો મેં કીધું આવી રીતના પડે એમ, બાકી એને ભાન નહીં હતું. ચાલો, ક્લિયર બધાને? આગળ વધીએ. બધા દાખલા અવાજ આ જ વસ્તુ બધા દાખલામાં કરવાની છે. હવે ઉદાહરણ 1 આવે છે. આકૃતિ પહેલેથી રકમમાં એ લોકોએ જ આપેલી છે. એક ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર અને બે બાજુ 8 અને 11 સેન્ટીમીટર, તો તેનું ક્ષેત્રફળ શોધો. જુઓ આકૃતિ. આકૃતિ આપે કે નહીં આપે કે મતલબ જ નહીં મળે. ચાલો અહીંયા સમજો રકમને. ત્રિકોણની બે બાજુ આપેલી છે 8 ને 11, ત્રીજી બાજુ નથી આપી. 8 ને 11 આ 32 એ લોકોએ લખેલું છે, છેકી કરો, એ ભૂલમાં લખાઈ ગયેલું છે. ક્લિયર? એ પરિમિતિ છે, બસ એ બરાબર છે. એ 32 સેન્ટીમીટર શું છે? પરિમિતિ. તમને પરિમિતિ આપી દીધી. એટલે કે દાખલામાં આવું જ થશે કે ત્રિકોણ ઘણી વખત ત્રિકોણની 3 માંથી 2 બાજુ આપે પણ ત્રીજી નહીં આપે, તો એ ત્રીજી બાજુ શોધવા એક વસ્તુ બીજી આપે, અને આ દાખલામાં ત્રીજી બાજુ શોધવા માટે પરિમિતિ આપેલી છે, અને પરિમિતિની મદદથી ત્રીજી બાજુ શોધાઈ જશે. ચાલો સૌથી પહેલા તો અહીં ધારો કે ત્રિકોણની બે બાજુ જે આપેલી છે અને એ લઈ લઉં અને બી. એ બરાબર 8 સેન્ટીમીટર, બી બરાબર
11 સેન્ટીમીટર. દેવા ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે? ત્રિકોણની પરિમિતિ આપેલી છે 32 સેન્ટીમીટર. અને ત્રિકોણની પરિમિતિનું મેં સૂત્ર શું લખાવેલું? a વત્તા b વત્તા c બરાબર 32. પરિમિતિ એટલે ત્રણેય બાજુઓનો સરવાળો. કિંમત મૂકો. a ની કિંમત છે 8, b ની કિંમત છે 11 ને c શોધવાનો છે. અમે છે 32. 11 વત્તા 8 19 વત્તા c બરાબર 32. 19 ને સામે લઈ જાઓ. c બરાબર 32 ઓછા 19 બાદબાકી 12 માંથી 9 3 ને 13 એકમ ભૂલી ગયા સેન્ટીમીટર. અલા હું સ્ક્વેર અત્યારે અલા ક્ષેત્રફળ તો હોધવા દેવ. આ જો બગ્ગા નહીં મારો. ક્ષેત્રફળનો જવાબમાં સ્ક્વેર બોલજો. આ બાજુનું માપ છે સેન્ટીમીટર. અમુક જણ મીટર બોલતા હતા. ઉપર ડાચું ઉપર કને જોવાનું કે કયા એકમ આપેલા છે. જો ઉપર જો અહીંયા જો સેન્ટીમીટર આપેલું છે ને, તો અહીંયા સેન્ટીમીટર બોલવાનું હોય. ચાલો, અને હવે ત્રીજી બાજુ આવી ગઈ. બે બાજુ હતી, ત્રીજી આવી ગઈ. હવે આપણી પ્રોસેસ ચાલુ કરો. હવે આપણે શોધીશું અર્ધ પરિમિતિ s. અર્ધ પરિમિતિ s કયા સૂત્રથી શોધું? પરિમિતિના છેદમાં 2 કે પછી a વત્તા b વત્તા c છેદમાં 2? બેવ સૂત્રથી શોધાય એમ છે. પણ પહેલું સૂત્ર છે ને પરિમિતિના છેદમાં 2, એનાથી ફટાફટ થઈ. કેમ કે પરિમિતિ આપેલી છે તે પરિમિતિ આપેલી જ છે, તો એનો જ ઉપયોગ કરો ને, હે ને? તો અર્ધ પરિમિતિ s, અર્ધ પરિમિતિ s નું સૂત્ર પરિમિતિના છેદમાં 2. વ્રજેશ, જો તારી ઈચ્છા હોય કે સર મારે તો પેલું જ સૂત્ર લેવું છે, a વત્તા b વત્તા c છેદમાં 2, તો બી ચાલે. ચલો, s બરાબર સૃષ્ટિ પરિમિતિ વાંચ ને છેદમાં 2 સોલ્ડું. s બરાબર 16 સેન્ટીમીટર. પતી ગયું. હું સેન્ટીમીટર પૈતું. s બરાબર 16 સેન્ટીમીટર. સ્ક્વેર નહીં આવે. એના પછી અને હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણનું ક્ષેત્રફળનું મૂકી દઈએ સૂત્ર. ધ્યાન આપજે વિવેક. વર્ગમૂળમાં s ઇન્ટુ s માઇનસ a ઇન્ટુ s માઇનસ b ઇન્ટુ s માઇનસ. ચાલો, s ની કિંમત છે 16. 16 ઓછા a 8, 16 ઓછા b, 16 ઓછા c. ચાલો ધ્યાન આપજો. બધી બાદબાકીઓ એક એક કરીને કરીએ. 16 ઓછા 8, 16 ઓછા 11, 16 ઓછા 13. ચાલો ધ્યાન આપજો. આ 16 છે ને, રવા દે, એમ જ રવા દે. કેમ કે આપણને પહેલેથી જ ખબર છે કે 16 એટલે કોનો વર્ગ? એટલે 16 ને લખી કાઢો 4 નો વર્ગ. હવે વાત આવે આ બાકીનાની. 8 ના ભાગ પાડવા પર છે. કેમ કે 8 એ કોઈનો વર્ગ નથી. હું ભાગ પાડવો 4 દુ 8. આ 4 દુ 8 માં 4 એટલે 2 નો વર્ગ. સમજ જા. ચાલો 8 ના ભાગ પડ્યા 4 દુ 8. 5 ના કઈ ભાગ નહીં પડે, 3 ના બી કઈ ભાગ નહીં પડે. તો જોયા કરો, આ 4 નો વર્ગ બેઠો અને આ જે 4 લખેલો છે તે 4 એટલે કોનો? 2 નો વર્ગ. અને હવે આ 3 ની જોડી નહીં બનવાની. આગળનો દાખલામાં બધી જોડી મસ્ત બની ગયેલી ને, કોઈ બાકી નહીં રહેલું ને. આમાં 3 જણ બાકી રહી ગયા. તો કઈ નહીં થાય આવું દાખલામાં. જે બાકી રહી જાય એને બાકી રહેવા દેવું. અને 3 ને 3 નો ગુણાકાર બોલી દેવું. 5 દુ 10 ને 10 તાલી 30. લઈએ ગુણ્યા 30. જેના પર વર્ગ છે એનું વર્ગમૂળ નીકળે, જેના પર વર્ગ નથી એનું વર્ગમૂળ ના નીકળે. 4 નો વર્ગ નું વર્ગમૂળ કાઢીએ તો બહાર આવી જાય 4 ને 2 નો વર્ગ બહાર આવે એટલે 2. મતલબમાં જેના પર વર્ગ છે તેને બહાર કાઢી લો ને વર્ગ નહીં લખો. 4 નો વર્ગ બહાર કાઢો એટલે 4, 2 નો વર્ગ બહાર કાઢો એટલે 2 ને વૈધું તે વર્ગમૂળમાં 30. 4 દુ 8, 8 વર્ગમૂળ 30. બોલો સેન્ટીમીટર સ્ક્વેર પૈતું. એકદમ હેલ્લું છે ભાઈ, આરામથી આવડી જાય એવું કઈ મગજમારી નથી દાખલામાં. ઘરે ગઈને એકવાર પ્રેક્ટિસ કરી નાખી હોય ને આવડી જાય. અને જો થોડાક કાચા પાકા હોય તમે તો 2 વાર કરી નાખો પ્રેક્ટિસ,
આવડી જ જાય ની હું આવડે આવડે જ. ઉદાહરણ 2 ધ્યાન આપજે પપ્પી બોય. એક ત્રિકોણાકાર બગીચા એબીસી ની બાજુઓ છે 120 મીટર, 80 મીટર, 50 મીટર. 3 બાજુના માપ આપી દીધા ત્રિકોણાકાર બગીચાની. જઈને ધનિયા મારીએ. યસ ભાઈ, હવે પકડાઈ જાય છે તું, હું ને હવે બૂમ પાડ્યા કરે. ધનિયા મારીએ બધી જ તરફ તારની વાડ બાંધવાની છે. આકૃતિમાં જો આ દેખાય, આ તાર છે, પ્રોટેક્શન. ખેતરમાં કોઈ ભરાઈ નહીં જાય ચોર. હવે ખેતરમાં કઈ ઉગાડેલું હોય તો ખેતરમાં એ પાક ચોરી નહીં થાય, સમજ્યા? એટલા માટે વાડ કરવી પડે. વાડ એટલે ખેતરની ફરતે પ્રોટેક્શન. વાડ એટલે ખેતરની ફરતે પ્રોટેક્શન. તાર લગાવેલા હોય અને તારને અડીએ કૂદવા બુડવા ગયા તો વાગી જાય, લોહી લુહાન થઈ જાય પછી. બરાબર છે, ધ્યાન આપજો. સંધ્યા અને અંદર તરફ ઘાસ વાવવાનું છે. અંદર તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે? ઘાસ વાવવા માટે વાવણી કરવી પડે, ખેતર ખેડવું પડે અને પછી ઘાસ વાવી શકાય. અને જેટલા ભાગમાં ઘાસ વાવવાનું છે તે ભાગનું ક્ષેત્રફળ શોધવાનું, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ. કેમ કે ત્રિકોણ આકાર ખેતર છે ને, અને ત્રિકોણની અંદર જ ઘાસ વાવવાનું છે, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ. તે એક બાજુએ 3 મીટર પહોળી જગા દરવાજા માટે છોડે છે. અહીંયા જો આ દેખાયા, આ એને જગ્યા છોડેલી છે 3 મીટર, દરવાજો છે ત્યાં. બાકી બધી બાજુથી વાર કરી દે તો ધનિયો મારી હો અંદર નહીં જઈ શકે. એટલે અંદર આવવા જવા માટે દરવાજો બનાવવાનો હોય, અને એ દરવાજા માટેની જગ્યા 3 મીટર. પછી તો તેની ફરતે કાંટાની વાત કરવા માટે ₹20 પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ શોધો. આજે વાડ કરવાની છે ને તેનો બી પૈસા લાગે, ખર્ચો. 1 મીટરના ₹20 થાય, 1 મીટરના. તો આખામાં વાડ કરી, આખામાં તેના કેટલા રૂપિયા? 1 મીટરના 20, તો આખું કેટલા મીટર? આખું તે શોધવું પડે. અને પછી પદ માનવાનું, 1 મીટરના 20, તો આપણે જેટલા મીટર હોઈતું તેના કેટલા? બરાબર છે. પહેલા ક્ષેત્રફળ શોધી કાઢીએ, કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની છે. શોધીએ ત્રિકોણનું ક્ષેત્રફળ. 3 બાજુના માપ A, B, C. અહીં ત્રિકોણની બાજુઓ, ત્રિકોણની બાજુઓ A બરાબર 120 મીટર, B બરાબર, C બરાબર 50 મીટર. એના પછી હવે ક્ષેત્રફળ શોધવા પહેલા આપણે શોધવું પડે અર્ધ પરિમિતિ S. અર્ધ પરિમિતિ S નું સૂત્ર A + B + C છેદમાં 2. આ વખતે કેમ મેં પરિમિતિના છેદમાં 2 એ સૂત્ર નહીં વાપર્યું? પરિમિતિ તૈયાર આપેલી નથી. આગળના દાખલામાં પરિમિતિ તૈયાર આપેલી, સમજી વિધિ તું? ચાલો કિંમત મૂકીએ. 120 + 80 + 50 ના છેદમાં 2. ડિયા સરવાળો કર, 250. S બરાબર 250 ના છેદમાં 2. 2 વડે ભાગીએ તો આવી જાય 125, માટે S બરાબર 125 મીટર. મીટરમાં વાતચીતો થાય છે આ વખતે. અને હવે આપણે શોધીશું ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ. ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ લગાવી દઈએ હેરોનનું સૂત્ર. વર્ગમૂળમાં S × S - A × S - B × S - વર્ગમૂળમાં S 125, S ઓછા A 125 ઓછા 120, 125 ઓછા 80 ને 125 ઓછા 50. S તો બધામાં સ્ટાર્ટિંગમાં લખી જ દેવાનો. વર્ગમૂળમાં 125, ચલો બાદ બાકી 5, 45, 75. ચલો મસ્ત ભાગ પાડી આપજો હે આ વખતે. બસ તો ચાલો ચાલુ કરો. 125 છે, 5 છે, 45 ને 75. પારો 125 ના ભાગ કયા ઘડિયામાં 125 આવે? 25 ના. 25 50, 25 50, 25 50. અહીંયા એક પાંચડો છે ને બીજો પાંચડો 125 માંથી આપી દેવું, એટલે 25 50.
અને આ 5 બેઠો. હવે 45 ના ભાગ, 45 ના ભાગ 9 પચામ. ભાઈ 15 ટાલી બી 45 થાય, પણ મેં લેવા 9 પચામ કે 9 એટલે 3 નો વર્ગ. એમ આવી બુદ્ધિ દોડાવી પડે સૃષ્ટિ. 45 એટલે 9 પચામ. અને 75, 75 ને લઈ લઉં 25 ટાલી, 2 25 ભેગા થઈ જાય ને, 25 ટાલી 75 થઈ ગયું. મસ્ત ગોઠવાઈ જવાનું. 2 વાર 25 એટલે 25 નો વર્ગ, પછી આ 2 વાર 5 એટલે 5 નો વર્ગ, પછી આ 9 એટલે કોનો? 3 નો વર્ગ. અને વૈધા આ 2 કઈ થશે? 5 ટાલી 15, 15 એમને એમ રહી ગયું. ચાલો આ 3 3 વર્ગ વાળા બહાર નીકળી જાય એટલે 25 ગુણ્યા 5 ગુણ્યા 3 ને વર્ગમૂળમાં રહી ગયા 15. 25 પચામ 125, 125 તાલી. 5 તાલી 15, 9 6 1 7 3 375. વર્ગમૂળ 15 બેઠા. સેન્ટીમીટર, સેન્ટીમીટર ખોટું, મીટર સ્ક્વેર. કેમ કે વાતચીત તો મીટરમાં, સેન્ટીમીટર એટલે આટલું મસ્તું ખેતર થયું. સેન્ટીમીટરમાં એટલે આટલું આટલું મસ્તું ખેતર થયું. એટલે સેન્ટીમીટર શું બોલે છે? ચાલો દાખલો બાકી છે. યસ, બરાબર વાત કરી તું એ મિત. હવે આપણે વાડ કરવાની છે ખેતરની ફરતે. વાડનો ખર્ચ છે ભાઈ 1 મીટરના 20 રૂપિયા. એટલે તમારે આખા ખેતરની ફરતે જે વાડ કરીને આખા ખેતરની ફરતે તેની લંબાઈ શોધવાની. લંબાઈ બરાબર, કાટારી વાડની લંબાઈ. કાટારી, ધ્યાન આપે આ બાજુ કઈ વાતચીત ચાલે છે. કાટારી વાડની લંબાઈ. સિમ્પલ, ધ્યાન આપજે અમૃત. આ જે લંબાઈ છે તે આ લંબાઈનો મતલબ કે આ 3 3 બાજુનો સરવાળો. પણ આ સરવાળામાં આ ગેપ છે ને દરવાજાનો, દરવાજામાં તો વાડ નહીં થાય એટલે એને કાઢી નાખવાનું. 3 3 બાજુનો સરવાળો તો કરવાનો, પણ એ સરવાળામાંથી પેલો દરવાજો કાઢો. દરવાજો 3 મીટર. 50 વત્તા 80 વત્તા 120, 50 વત્તા 80 વત્તા 120 માઇનસ દરવાજાની જગ્યા કેટલી છે? 3. આ સરવાળો કરી લો ને, 250 ને એમાંથી 3 જાય તો 247. એકમ બોલ. મીટર, બસ ખાલી મીટર જ આવે. એ કેમ કે આ ક્ષેત્રફળ નથી, આ છે લંબાઈ, વાડની લંબાઈ. 1 મીટર વાડનો ખર્ચ કેટલા રૂપિયા કીધો હતો? 1 મીટર વાડનો ખર્ચ હતો ₹20. તો આપણે કેટલા મીટરની વાડ કરવાની છે? 247 મીટર વાડનો ખર્ચ બરાબર ક્રોસ ગુણાકાર. ક્રોસ 247 ગુણ્યા 20, 247 ગુણ્યા 20 છેદમાં 1, જેને લખવાનું કોઈ કામ નથી. રૂપિયા આ 0, 7 દુ 14 વડી 1, 4 દુ 8 ને 1 9 ને 2 દુ 4, 4940, 4940 રૂપિયાનો ખર્ચો થશે. ફરી બધાને સમજ? ચાલો ફટાફટ આપણે આ ઉદાહરણ 3 1 કરી નાખીએ એટલે આ ઉદાહરણના બધા દાખલા પૂરા. તો ધ્યાન આપજે આપણે. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 ગુણોત્તરમાં છે. તેની પરિમિતિ 300 મીટર છે. તેનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. અને નવ્યા આ વખતે ત્રિકોણની 3 બાજુના માપ નથી આપ્યા. એક બી બાજુનું માપ નથી આપ્યું. સાંભળના લાયક, એક બી બાજુનું માપ નથી આપ્યું. પણ ગુણોત્તર આપેલો છે. 3 3 બાજુઓનો ગુણોત્તર, 3 3 બાજુનો ગુણોત્તર. અને જ્યારે બી કોઈ બી દાખલામાં ગુણોત્તર આપે ને, ગુણોત્તર આપે, મેં કીધેલું છે ખૂણાઓ ચેપ્ટર ચાલ્યું તેદારનું કીધેલું કે કોઈ બી દાખલામાં ગુણોત્તર આપે તો શું કરવાનું? ધારી લેવાનું, બધાને x લગાવી દેવાનો. ધારો કે પહેલી બાજુ 3x, બીજી બાજુ 5x, ત્રીજી બાજુ 7x. યાદ રહેશે કે બગ્ગા મળશે? વિવેક, વિવેક તો પોતાની જાતને બગ્ગો સાબિત ના કરીશ. અહીં તમને શું આપેલું છે? ત્રિકોણની 3 બાજુનો, ત્રિકોણની 3 બાજુનો ગુણોત્તર. અને આ ગુણોત્તર એટલે A/B/C બરાબર 3/5/7. હવે ધારવાનું છે. ધારો કે A બરાબર 3x, B બરાબર 5x, C
સી બરાબર 7x. હવે આપણે x ને શોધવો પડે. કોને? x ને. અને એના માટે આપણને આપી છે ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે દ્રષ્ટિ? 300 મીટર. અને ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું આવશે? ત્રિકોણની પરિમિતિનું સૂત્ર a + b + c બરાબર 300. ત્રિકોણની પરિમિતિ s નહીં, પરિમિતિ ત્રિકોણની, એટલે ત્રણેય બાજુનો સરવાળો. હવે એક એક કરીને કિંમત બોલ મનસુખ. એની કિંમત બોલ. એ મનસુખ કહે છે એની કિંમત 3x, બી ની કિંમત અને સી ની કિંમત 7x બરાબર 300. હવે કરવાનો છે સરવાળો. 7 ને 3 10, 10 ને 5 15, 15x બરાબર 300. 15 ને નીચે લઈ જાઓ તો x બરાબર 300 ના છેદમાં 15. 15 દુ 30 એટલે જવાબ છે 20. x બરાબર 20. આપણને જોઈએ છે ત્રિકોણની 3 બાજુ. શું જોઈએ છે? ત્રિકોણની 3 બાજુ. અને આ ત્રિકોણની 3 બાજુ લખેલી છે 3x, 5x, 7x. અને આપણે જે x ની કિંમત શોધીને 20, તે કિંમત અહીંયા આપણે આ 3 માં મૂકી દેવાની છે. a બરાબર 3x. x ની કિંમત મૂકો ભયા 20. 20 તાલી 60 મીટર. મીટરમાં તો હા. b બરાબર 5x. 5 કૌંસમાં 20. 20 50 100 મીટર. c બરાબર 7x. 7 કૌંસમાં 20. 140 મીટર. એકદમ ઇઝી. ચલો હવે 3 બાજુના માપ આવી ગયા ને? જોયું? હવે આપણે અર્ધ પરિમિતિ s શોધો ને ક્ષેત્રફળનું સૂત્ર મૂકો. કેશવી, અર્ધ પરિમિતિ s નું કયું સૂત્ર લેવું છે તારે? પરિમિતિ ના છેદમાં 2. કેમ કે વિધિ પરિમિતિ આપેલી છે. કેટલી આપેલી છે? 300 ના છેદમાં 2 કેટલા થાય? 150. s બરાબર 150 મીટર. ચાલો એના પછી અમૃત, તારો અવાજ આવે છે, ધ્યાન આપે. બૈરા સ્ટાઇલ ની છે અહીંયા. ચાલો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ લખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર મોહિત. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s ઇન્ટુ s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c. ચાલો ભાઈ, s ની કિંમત 150. 150 ઓછા 60. 150 ઓછા 100 ને 150 ઓછા. ચાલો સાદુરૂપ આપીએ. દિશા 150 ઓછા 60 90. 150 ઓછા 100 150 100. હવે સાંભળે મારી વાત. આ મીંડા જેટલા બી આવે ને કોઈ બી ગણતરીમાં, બધા મીંડા છૂટા પાડી દેવાના. બધા મીંડા છૂટા પાડી દેવાના. જોજો, બરાબર જોજો. એક જ કામ કરવાનું, બધા મીંડા છૂટા. 150 એટલે 15 ગુણ્યા 10. 90 9 ગુણ્યા 10. 50 5 ગુણ્યા 10. ને 10 ને 10 જ રવા દેજો ભાઈ. હવે આ 10 બધા ભેગા કરવા માંડો. 10 ગુણ્યા 10, 10 નો વર્ગ. પાછા રહ્યા 10 ગુણ્યા 10. હવે આ વૈધું તેનું સેટિંગ કરી. આ 9 વૈધો, 9 એટલે ખબર ને? હા. અને આ 15 ને 5 વૈધા, 15 ના ભાગ. હવે 5 તાલી 15 અને બીજો એક પાંચડો અહીંયા છે ને, તે 2 વાર થઈ ગયો એટલે 5 નો વર્ગ. સમજી જાઓ ને? બસ ખાલી એક તગડો વૈધો તો ભલે વૈધો, બાકીનું તો ગોઠવાઈ ગયું. ને જેના પર વર્ગ આવ્યા તે બધાને 12. 10 ગુણ્યા 10 ગુણ્યા 3 ગુણ્યા 5 વર્ગમૂળમાં 3. 5 તાલી 15 ની પાછળ 2 મીંડા એટલે 1500 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર. ખોટું, મીટર સ્ક્વેર આવે. ચાલો ખ્યાલ આવશે બધાને? તો બસ આજે આટલું રાખીશું. લેક્ચર પૂરો થાય છે. મસ્ત ઘરે ગઈને પ્રેક્ટિસ કરો. આવતીકાલે પેપરમાં આ ચેપ્ટરના દાખલા મસ્ત ગણીને આવજો. બરાબર?
યસ